તો નમસ્કાર મિત્રો, આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે અને ચેતુરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે અને ચેતુરભાઈ વસાવા પર ખોટો કેસ કર્યો છે। તો મિત્રો, કોણે કર્યો ખોટો કેસ, કોણે ફસાવ્યા, તે બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવાને સંજીવ વસાવા અને મનસુખ વસાવા દ્વારા ફસાવવામાં આવ્યા છે અને ફૂલ પ્લાનિંગથી ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે અને કેસ પણ એવો લખાવ્યો કે છૂટો ગ્લાસ માર્યો અને મારી નાખવાના ઈરાદે ગ્લાસ ફેંક્યો હતો। એના કારણોસર ચેતુરભાઈ વસાવા પર 307 કલમ લગાવવામાં આવી અને ચેતુરભાઈ વસાવાને ફસાવી દેવામાં આવ્યા કે લગભગ છેલ્લા 2 કે 2.5 મહિનાથી ચેતુરભાઈ વસાવા જેલની અંદર છે અને ચેતુરભાઈ વસાવાને તારીખ પર તારીખ આપવામાં આવે છે। તો ચેતુરભાઈ વસાવાને તે પહેલા 5 તારીખ આપવામાં આવી ત્યારે પણ ના છોડવામાં આવ્યા, પછી 13 તારીખ આપવામાં આવી ત્યારે પણ ના છોડવામાં આવ્યા અને પછી 28 તારીખ આપવામાં આવી ત્યારે પણ ચેતુરભાઈ વસાવાને ના છોડવામાં આવ્યા અને લાસ્ટમાં જે 11 તારીખ આપી હતી ત્યારે પણ ચેતુરભાઈ વસાવાને ના છોડ્યા। તો મિત્રો, આ બધું લોકોનું કહેવું છે, મારું પોતાનું કહેવું નથી કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં કોનો હાથ છે અને ચેતુરભાઈ વસાવાને કોણ ફસાવી રહ્યું છે। તો મિત્રો, ચેતુરભાઈ વસાવાને જે પહેલા 5 તારીખે છોડવાના હતા, પછી 13 તારીખ, 28 તારીખ અને 11 તારીખ, એકમાં એવું કારણ હતું કે ચેતુરભાઈ વસાવાનો વકીલ બદલી દેવામાં આવ્યો। પછી બીજામાં એવું કારણ હતું કે ચેતુરભાઈ વસાવા જે જઈ રહ્યા હતા હાઈકોર્ટ માટે, ત્યાં જેમને સમય લંબાવી નાખ્યો થોડોક કે લેટ પહોંચી ગયા, તેના માટે પણ તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા। પછી 1-2 વખત તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા। પછી 28 તારીખના તેમની સુનાવણી હતી કોર્ટની અંદર, તેમાં ચેતુરભાઈ વસાવાને જે જવાના હતા હાઈકોર્ટની અંદર, ત્યારે વકીલો 2 દિવસ પહેલા જ હડતાલ પર બેસી ગયા હતા। તો મિત્રો, કેમ વકીલો 2 દિવસ પહેલા જ હડતાલ પર બેઠ્યા, શું કારણ તેનું? અને લાસ્ટમાં આ જે હતી ત્યારે 11 તારીખના દિવસે પણ ચેતુરભાઈ વસાવાની આજે જામીન અરજી નામંજૂર કરવામાં આવી। તો આ રીતે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવી રહ્યા છે। તો તમને તેના વિશે શું લાગે છે કે ચેતુરભાઈ વસાવાને સાચી જ ફસાવી દેવામાં આવ્યા છે કે આ લોકો દ્વારા બધી વાતો છે કે ચેતુરભાઈ વસાવાને ફસાવ્યા છે, ચેતુરભાઈ વસાવા પર ખોટો કેસ કર્યો છે, ખોટા આરોપ લગાવ્યા છે અને ખોટી કલમો પણ લગાવી છે? તો તેના વિશે તમને શું લાગે છે મિત્રો? મને તો એવું લાગી રહ્યું છે કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં જ આવ્યા છે અને એ પણ સંજય વસાવાથી, કેમ કે છૂટો ગ્લાસ માર્યો અને 307 કલમ લગાવવામાં આવી। અને મિત્રો, લોકો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે હવે ચેતુરભાઈ વસાવાને જો જેલમાંથી છોડવામાં નહીં આવે તો લોકો દ્વારા, એટલે કે આદિવાસી સમાજ દ્વારા મોટું આંદોલન કરવાનું છે અને આદિવાસી સમાજ હવે શાંત બેસે તેમ નથી। આદિવાસી સમાજ આ સરકારથી ગુસ્સે છે અને બીજા બધા સમાજના લોકો પણ આ સરકારથી ગુસ્સે છે, કેમ કે સાચા વ્યક્તિને આ રીતના તે જેલમાં રાખે છે અને તેમની સાથે આ ગણવા જઈએ તો દુર્વર્તન છે અને આ સારું વર્તન ના કહેવાય કે એક ધારાસભ્યને આટલા દિવસથી જેલમાં રાખવામાં આવ્યા છે। અને મિત્રો, ચેતુરભાઈ વસાવાને બચાવવાવાળા એટલે કે સમર્થકો ચેતુરભાઈ વસાવાના ઘણા બધા છે, જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા છે અને આપણા મેહુલભાઈ બોગરા છે અને પિયુષ પટેલ છે। એવા ઘણા બધા લોકો છે જે ચેતુરભાઈ વસાવાને સપોર્ટ પણ કરે છે અને ચેતુરભાઈ વસાવા જેમ કહે તેમ ઊભા પણ રહે છે અને સપોર્ટ કરવા સૌની સામે આવે છે। એ રીતના નહીં કે પડદાની પાછળથી સપોર્ટ કરવો કે સામે છાતી આવીને સપોર્ટ કરવા વાળા લોકો છે। ચેતુરભાઈ વસાવાની કઈ પણ વસ્તુ કે વાતચીત કાપતા નથી એમ। તો મિત્રો, આના વિશે તમને શું લાગે છે કે ચેતુરભાઈ વસાવા જેલની અંદરથી છૂટી જશે કે નહીં છૂટે? હાલનો માહોલ તો એવો છે કે ચેતુરભાઈ વસાવા 100% જેલની બહાર આવી જ જશે। પછી હજી નવી તારીખ આપવામાં આવે, શું ટાઈમ છે તેનો, ત્યારે આપણને માહિતી મળે કે ફરી કઈ આ નવું બહાનું કાઢે છે કે ચેતુરભાઈ વસાવાને છોડી જ જશે જેલમાંથી, તે હજી કોઈ પણ નક્કી કહેવાય નહીં, કેમ કે આપણને જોડે હાલ માહિતી નથી કે કઈ તારીખના ચેતુરભાઈ વસાવાને છોડવાના છે અને 100% છોડવાના છે કે નથી છોડવાના। આ તો આપણે આપણા તરફથી કહીએ છીએ કે ચેતુરભાઈ વસાવા 100% છૂટી જશે। જ્યારે આપણને પૂરતી માહિતી મળે અને 100% ચેતુરભાઈ વસાવા જેલની બહાર આવી જ જાય ત્યારે એ કહેવાય કે ચેતુરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા। કેમ કે ઘણી વખત એવું થયું છે કે ચેતુરભાઈ વસાવા જેલની બહાર આવતા રહી ગયા, ચેતુરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા તો પણ ના રહ્યું, કેમ કે જામીન નામંજૂર કરી દેવામાં આવે છે ઘણી વખત। અને હાલ ચેતુરભાઈ વસાવાના સમર્થકો બહુ વધી રહ્યા છે, દિન પ્રતિદિન ચેતુરભાઈ વસાવાના સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા છે અને આ પાર્ટીમાં પણ જોડાઈ રહ્યા છે, એવો હાલનો માહોલ છે। તો મિત્રો, તમને આપણા વિડીયો સારા લાગે છે કે નથી લાગતા તે પણ કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।